brought to you by V-Guard. રાજકોટના મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। નાના મહુવા રોડ પર આવેલ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં મરચા, હળદર સહિતના મસાલાના 26 જેટલા નમૂના લેવાયા। આ મસાલાના નમૂના પરીક્ષણ માટે હવે મોકલવામાં આવ્યા છે। તો મસાલાની સીઝનમાં મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું અને નાના મહુવા રોડ પર આવેલ મસાલા માર્કેટમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ મસાલાના નમૂના પણ લેવામાં આવ્યા। જાણકારી એવી મળી રહી છે કે કુલ 26 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને હવે તપાસ અર્થે મોકલવામાં આવશે। જો તે અખાદ્ય નીકળશે તો જે તે મસાલા વિક્રેતાની સામે આગામી સમયમાં એક્શન્સ લેવાઈ શકે છે। અત્યારે તો એવી જાણકારી મળી રહી છે કે V-Guard के एयर कूलर्स एक्स्ट्रा लार्ज कूलिंग पैड्स के साथ जो अच्छों को ठंडा करे। V-Guard एयर कूलर्स, लॉन्ग लास्टिंग कूलिंग। 26 જેટલા કુલ સેમ્પલ્સ લેવાયા છે, જેમાં મરચું, હળદર સહિતના અલગ અલગ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યારની આ સિઝનમાં મસાલા ભરતા હોય છે લોકો, અને એવામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એ જાણવું અને તેની તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી બની જાય છે। ત્યારે નાના મહુવા રોડ પર મસાલા માર્કેટમાં તપાસ કરવામાં આવી। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી મોહિત। હાલમાં જે લોકો છે તે 12 મહિનાનો મસાલા છે તે એક સાથે ભરતા હોય છે ને, એટલા માટે જ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ મસાલા માર્કેટ છે તે ખુલ્લી રહેતી હોય છે, જેને લઈને જ આ મસાલા માર્કેટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। નાના મહુવા રોડ પર જે મસાલા માર્કેટ આવેલ છે ત્યાં મરચા, હળદર સહિતના જે મસાલા છે 26 જેટલા વેપારીઓને ત્યાંથી આ નમૂના છે તે લેવામાં આવ્યા છે। આ તમામ નમૂના છે તે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે ને મસાલાના વેપારી છે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। છે કે વધુ નફો મેળવવા માટે કેટલાક લેબાગુ વેપારીઓ છે તેમના દ્વારા મસાલામાં કેટલાક કલર અને જે રસાયણો છે તેનું મિશ્રણ છે તે કરતું હોય છે ને, તેને લઈને જ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર મોહિત આ તમામ જાણકારી બદલ। Brought to you by V-Guard.